નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ આપણે વાત કરીએ થર્મોડાયનેમિક્સના નિયમમાં સૌથી પહેલો નિયમ છે શૂન્યક્રમનો નિયમ। જેવી રીતે ન્યૂટનના ત્રણ નિયમો છે, પ્રથમ નિયમ, દ્વિતીય નિયમ અને તૃતીય નિયમ। ગુરુત્વાકર્ષણમાં પણ ત્રણ નિયમો આપણને જોવા મળે, એવી રીતે થર્મોડાયનેમિક્સમાં પણ આપણી પાસે ત્રણ નિયમો છે, પ્રથમ નિયમ, દ્વિતીય નિયમ અને તૃતીય નિયમ। જ્યારે ત્રીજો નિયમ શોધાયો ત્યારે એવું જાણવા મળ્યું કે ત્રીજો નિયમ છે એ તો સૌથી મૂળભૂત નિયમ છે, સૌથી પહેલાં જરૂરિયાત એની છે। તો પ્રથમ નિયમ, દ્વિતીય નિયમ શોધાયા બાદ ત્રીજા નિયમની આપણને ઓળખ મળી છે। તો ત્રીજો નિયમ શોધાયો છે, પણ હકીકતમાં મૂળભૂત હોવાથી એને ત્રીજો નિયમ ન કહેતા એને શૂન્યક્રમનું નામ આપ્યું છે। એટલે અહીંયા જે ત્રણ નિયમોમાં છે એ શૂન્યથી શરૂઆત થાય છે। એટલે થર્મોડાયનેમિક્સમાં આપણી પાસે શૂન્યક્રમનો નિયમ, પ્રથમ ક્રમનો નિયમ અને દ્વિતીય ક્રમનો નિયમ છે। ત્રણ નિયમો અહીંયા પણ છે, ત્રણ ન્યૂટનના, ત્રણ ગુરુત્વાકર્ષણના નિયમો અને ત્રણ છે આપણી પાસે થર્મોડાયનેમિક્સના। પણ અહીંયા શરૂઆત થશે શૂન્યક્રમથી। છે શું આપણે સમજીએ। હવે થર્મોડાયનેમિક્સનો શૂન્યક્રમનો નિયમ છે એ તાપીય સંતુલન, જે આપણે થિયરી જોઈ તેના પર આધારિત છે। હકીકતમાં આપણે તાપીય સંતુલન મેળવવાનું છે। તો તાપીય સંતુલનની થિયરી આપણે જોઈ ત્યારે આપણે વાત કરી હતી કે તાપીય સંતુલનમાં તાપમાન સમાન ન થાય ત્યાં સુધી બંને પાત્ર છે અથવા બંને તંત્ર જે છે ઉષ્માની આપલે કરી શકે। એક વખત તાપમાન સંતુલનમાં આવી જાય અથવા બંને તંત્રનું તાપમાન સમાન થઈ જાય પછી એ ઉષ્માની આપલે કરતું નથી। તો એ ઘટનાને આપણે કહેતા હતા તાપીય સંતુલનની ઘટના, ઉષ્મીય સંતુલન પણ કહી શકો તમે એને। તો અહીંયા પણ આપણે એનો જ ઉપયોગ કરવાનો છે। આના માટે આપણે અહીંયા ત્રણ વાયુ લેશું। એના માટે આપણે એક બંધ પાત્ર લઈએ। તો માની લો કે તમારી પાસે એક આ બંધ પાત્ર છે, અથવા અલગ કરેલું તંત્ર આપણે લઈ શકીએ, એટલે બહાર કોઈ વાતાવરણ સાથે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરી શકશે નહીં। આ એક બંધ પાત્ર છે। આ બંધ પાત્રમાં ત્રણ અલગ અલગ વાયુને આપણે રાખીએ, એમને ત્રણ દિવાલો સાથે ત્રણ વાયુને દિવાલથી આપણે અલગ કરી દઈએ। આ રીતે અહીંયા આપણે કહીએ વાયુ એ, અહીંયા કહી દઈએ વાયુ બી અને અહીંયા કહી દઈએ વાયુ સી। ત્રણ વાયુ આપણે અલગ અલગ લેવાના છે। એક વાયુ અહીંયા એ લીધો, પછી બીજો વાયુ આપણી પાસે અહીંયા છે, બી વાયુ જે નામ આપ્યું, અને ત્રીજો વાયુ જે છે એને અહીંયા લઈ લઈએ સી। ત્રણ અલગ અલગ વાયુ છે, બરાબર। ત્યારબાદ સૌ પહેલાં એ અને બી વચ્ચેની આ જે દિવાલ છે એને ઉષ્મીય અવાહક રાખવામાં આવે છે। એને કેવી રાખવામાં આવે છે? ઉષ્મીય અવાહકમાં, જેને ઇંગ્લિશમાં એડિયાબેટિક પણ કહી શકો। તો આ શું થઈ ગયું? ઉષ્મીય અવાહક। તો આ જે દિવાલ છે એ અને બી વચ્ચેની ઉષ્મીય અવાહક દિવાલ રાખવામાં આવે છે। જ્યારે એ અને સી સાથેની અથવા સી અને બીને આ જે જોડતી દિવાલ જે છે એને ઉષ્મીય સુવાહક રાખવામાં આવે છે। આ દિવાલ અવાહક અને આ દિવાલ સુવાહક રાખવામાં આવે છે। જેથી થશે શું? હવે અવાહક દિવાલ હોય તો એ ઉષ્માની આપલે થવા નહીં દે, પરંતુ જો સુવાહક દિવાલ હોય તો એ ઉષ્માની આપલે થવા દેશે। આનો મતલબ એવો કે એ અને સી જો એ બે સાથે તાપીય સંતુલનમાં ના હોય તો એ અને સી વચ્ચે ઉષ્માની આપલે થઈ શકશે। તો એ જે છે એમનું તાપમાન વધારે હોય ઓછું હોય, સી જે છે તાપમાન વધારે ઓછું હોય, તાપમાનના તફાવતને કારણે એથી સી તરફ અથવા તો સીથી એ તરફ ઉષ્માની આપલે પોસિબલ બની શકે। એવી રીતે સી અને બી વચ્ચેના તાપમાન જો અલગ અલગ જુદા જુદા પડતા હોય તો બી અને સી વચ્ચે પણ ઉષ્માની આપલે થઈ શકે। આ ક્યાં સુધી થાય? તો કે જ્યાં સુધી બંને તંત્ર કોણ કોણ એ અને સી તેમજ બી અને સી ઉષ્મીય સંતુલનમાં ન આવે ત્યાં સુધી। ઉષ્મીય સંતુલનમાં આવું એનો મતલબ કે એ અને સીનું તાપમાન તેમજ સી અને બીનું તાપમાન સમાન થઈ જાય ત્યાં સુધી ઉષ્માની આપલે કરશે। એકદમ સિમ્પલ કન્સેપ્ટ છે કે શરૂઆતમાં આપણે ત્રણ વાયુ લીધા, એ, બી અને સી, એમને દિવાલોથી અલગ કરેલા છે। એ અને બી વચ્ચેની દિવાલ ઉષ્મીય અવાહક રાખવાની, બી અને સી તેમજ એ અને સી વચ્ચેની આ જે દિવાલ છે એને સુવાહક રાખીએ, જેથી તાપમાનના તફાવતને કારણે એ અને સી વચ્ચે ઉષ્માની આપલે થશે, બી અને સી વચ્ચે પણ ઉષ્માની આપલે થશે। ક્યાં સુધી થશે? તો કે જ્યાં સુધી
આખું તંત્ર છે એ અને સી તેમજ સી અને બી એ ઉષ્મીય સંતુલનમાં ન આવે ત્યાં સુધી. ત્યારબાદ આ જે સુવાહક દિવાલ છે એને અવાહક બનાવી દો અને અવાહક દિવાલ છે એને સુવાહક બનાવી દો. એટલે ત્યારબાદની ઘટના આપણે જોઈએ તો ફરી પાછું તમારી પાસે આ રીતે 3 વાયુને અલગ કરવાના છે. અહીંયા બી વાયુ હતો, અહીંયા એ, અહીંયા સી. હવે આ દિવાલને ઉષ્મીય અવાહક કરવાનું છે, આને સુવાહક કરવાનું છે. તો આ દિવાલને સુવાહક કરી દઈએ અને આ દિવાલને શું કરી દઈએ? અવાહક. બરોબર? જે દિવાલ સુવાહક હતી ને અવાહક કરી દીધી, અવાહક છે ને સુવાહક કરી દીધી. તો અહીંયા આપણી પાસે એ વાયુ હતો અને અહીંયા આપણે સી વાયુ લીધેલો હતો. આ રીતની ઘટના હતી આપણી પાસે. તો પ્રથમ પ્રક્રિયા દરમિયાન એ અને સી વચ્ચે ઉષ્મીય સંતુલન મળી ગયું છે, બી અને સી વચ્ચે પણ ઉષ્મીય સંતુલન થઈ ગયું છે. હવે આ દિવાલને અવાહક કરી દો અને આ દિવાલને સુવાહક કરી દો એ અને બી વચ્ચેથી, તો એવું જાણવા મળે છે કે એ અને બી પણ ઉષ્મીય સંતુલનમાં જ હોય. આનો મતલબ કે અહીંયા કોઈ પણ ઉષ્માની આપલે થશે નહીં. એટલે એ અને સી ઉષ્મીય સંતુલન સાધી લીધું, બી અને સીએ ઉષ્મીય સંતુલન સાધી લીધું, તો એ અને બી પણ આપણને કેવા મળ્યા? ઉષ્મીય સંતુલનમાં જ મળ્યા. આનો મતલબ શું થયો? આનો મતલબ એવો થયો કે જો એ સી સાથે ઉષ્મીય સંતુલન સાધે, સી એ બી સાથે ઉષ્મીય સંતુલન સાધે, તો બી અને એ વચ્ચે ઉષ્મીય સંતુલન હોય જ. આ 10મા ધોરણમાં તમારે એક પ્રમેય આવતો, એક નિયમ આવતો, એના જેવું છે કે જો એ બરાબર બી હોય અને બી બરાબર સી હોય તો તમે એ બરાબર સી લખી શકો. આવો નિયમ તમારી પાસે આવતો, બીજું કંઈ નથી, એ જ નિયમ છે આપણી પાસે. જો આપણી પાસે એ બરાબર બી હોય તેમજ બી બરાબર સી હોય તો આપણે શું લખી શકીએ? એ બરાબર સી. તો એ જે નિયમ છે એને કહેવાય શૂન્ય ક્રમનો નિયમ. એટલે કે કોઈ પણ બે તંત્ર એ અને સી તેમજ સી અને બી એકબીજા સાથે ઉષ્મીય સંતુલનમાં હોય, સમજો, કોઈ પણ બે તંત્ર એકબીજા સાથે અથવા કોઈ પણ બે તંત્ર કોઈ ત્રીજા સાથે આપણે કરી શકીએ. આ બે તંત્ર એ અને બી છે, કોની સાથે? કોઈ ત્રીજા તંત્ર સાથે. કોઈ પણ બે તંત્ર કોઈ ત્રીજા તંત્ર સાથે ઉષ્મીય સંતુલનમાં હોય તો એ બંને તંત્ર પણ એકબીજા સાથે ઉષ્મીય સંતુલનમાં હોય. ખ્યાલ આવ્યો? એનો મતલબ કે એ અને સી ઉષ્મીય સંતુલનમાં હોય તેમજ સી અને બી જો ઉષ્મીય સંતુલનમાં હોય તો એ અને બી ઉષ્મીય સંતુલનમાં મળે જ આપણને, જેને કહેવાય થર્મોડાયનેમિક્સનો શૂન્ય ક્રમનો નિયમ. તો નિયમ અહીંયા લખી દઉં છું. નિયમ શું કહે છે આપણને? કોઈ પણ બે તંત્ર કોઈ ત્રીજા તંત્ર સાથે ઉષ્મીય સંતુલનમાં હોય તો તે બંને તંત્ર પણ એકબીજા સાથે ઉષ્મીય સંતુલનમાં હોય, જેને કહેવાય થર્મોડાયનેમિક્સનો શૂન્ય ક્રમનો નિયમ. સિમ્પલ છે. જો એ બરાબર બી હોય, બી બરાબર સી હોય તો સી બરાબર એ અથવા એ બરાબર સી આપણે કહી શકીએ, જેને કહેવાય થર્મોડાયનેમિક્સનો શૂન્ય ક્રમનો નિયમ. ધ્યાનમાં રાખજો, થર્મોડાયનેમિક્સ શૂન્ય ક્રમ નિયમ જે છે એ આ પ્રકારના તંત્રો માટે લાગુ પડે છે. આને કોઈ આપણે હ્યુમન રિલેશનમાં કે વ્યવહારમાં લાગુ પાડી શકાય નહીં. કેમ? તો હ્યુમન રિલેશનમાં આપણે એવું ન કહી શકીએ કે માનો કે કોઈ રમેશ છે, એનો મિત્ર મહેશ છે, રમેશનો કોઈ મિત્ર મહેશ છે અને મહેશનો કોઈ મિત્ર સુરેશ છે, માની લો. તો જરૂર નથી કે રમેશ અને સુરેશ એ પણ બંને મિત્ર હોય, ના પણ હોય. એટલે હ્યુમન રિલેશનમાં આ ઘટના લાગુ ન પાડી શકો. અને મેથેમેટિકલી લાગુ પાડી શકો, તમે અહીંયા થર્મોડાયનેમિક્સના કન્સેપ્ટમાં લાગુ પાડી શકો, પણ વ્યવહારમાં હ્યુમન રિલેશનમાં આ ઘટના લાગુ પાડી શકાય નહીં. એટલે 3 મિત્રો હોય, એમાં આ બંને મિત્ર છે તેમજ આનો મિત્ર આ હોય
તો જરૂર નથી કે આ બંને પણ એકબીજાના મિત્ર હોય, ના પણ હોઈ શકે, બંને ઓળખતા પણ ના હોય. તો થર્મોડાયનેમિક્સનો નિયમ ધ્યાનમાં રાખજો. આ રીતે આપણે યુઝ કરવાનો છે. 2 માર્ક્સમાં આપણને આ પૂછી શકાય, ઘણી વખત 3 માર્ક્સમાં પણ આ સવાલ આવી શકે છે. ખાસ ઇમ્પોર્ટન્ટ નિયમ છે. 3 નિયમોનો પહેલો નિયમ છે. ત્યારબાદ આપણે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ જોતા પહેલાં એમાં આવતી અમુક રાશિઓ, જે રીતે ઉષ્મા, કાર્ય, આંતરિક ઉર્જા, આ છે શું પહેલાં એ સમજીએ, પછી થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ આપણે સમજીએ. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ ઉષ્મા. ઉષ્મા, આંતરિક ઉર્જા, કાર્ય, આ 3 રાશિઓ આપણે સમજવાની છે. સૌથી પહેલાં આપણે ઉષ્માની વાત કરીએ. તો ઉષ્મા શું છે? તો ઉષ્મા એ 2 તંત્ર વચ્ચે તાપમાનના તફાવતને કારણે જે ઉષ્મા ઉર્જાનો વિનિમય થાય તેને આપણે કહીએ છીએ ઉષ્મા. જે લાસ્ટમાં આપણે વાત કરી હતી કે ઉષ્મા ઉર્જાના વિનિમયને આપણે કહીએ ઉષ્મા. એટલે 2 તંત્ર વચ્ચે તાપમાનના તફાવતના કારણે વિનિમય પામતી ઉષ્મા ઉર્જા. તમે ટૂંકમાં આમ પણ કહી શકો, વિનિમય પામતી ઉષ્મા ઉર્જા એટલે કે ઉષ્મા. તો વિનિમય પામતી ઉષ્મા ઉર્જા, જેને આપણે શું કહી શકીએ? ઉષ્મા. એને કહેવાય ઉષ્મા. તો 2 તંત્ર વચ્ચે તાપમાનનો તફાવત હોય, અને તાપમાનનો તફાવત હોય ત્યારે આપવી પડતી અથવા મળતી ઉષ્મા, તમે ઉષ્મીય પ્રસરણમાં જોયું હશે કે તાપમાનનો તફાવત મેળવવા માટે જે ઉષ્મા આપવી પડે અથવા જે ઉષ્મા આપણે મેળવીએ એ કેટલી હોય? તો એનું સૂત્ર આપણે લખતા ત્યાં Q = mc ડેલ્ટા ટી. તો mc ડેલ્ટા ટીમાં m શું હતું? તંત્રનું દળ. અહીંયા આપણે વાયુની વાત કરવાના છે. તો વાયુમાં દળ નહીં આપણે લઈએ, વાયુમાં આપણે મોલ લેતા હોઈએ છીએ. તો અહીંયા આપણે વાત કરશું એ જ સમીકરણ આપણે આ રીતે પણ લખી શકીએ. Q = mc ડેલ્ટા ટીની જગ્યાએ આપણે હવે લખશું μc ડેલ્ટા ટી. જે મ્યુ શું છે? મોલની સંખ્યા. ઘણી વખત તમે એને સ્મોલ n પણ લખી શકો છો. તો ઘણી વખત એને n પણ લખવામાં આવે છે. n એટલે મોલની સંખ્યા. કેમિસ્ટ્રીમાં તમે n લખો છો, ફિઝિક્સમાં તમે મ્યુ લખો છો. તો મ્યુ અને n બંને આવી શકે. તો Q = આપણે શું લખી શકીએ? NC ડેલ્ટા ટી. n શું છે? મોલની સંખ્યા. C વિશિષ્ટ ઉષ્મા. ડેલ્ટા ટી તાપમાનનો તફાવત. તો આ સમીકરણની મદદથી ઉષ્મા કેટલી મળતી હશે અથવા કેટલી ઉષ્મા ઉર્જા વહન પામી હશે તે આપણે મેળવી શકીએ. સાથે સાથે આપણે એવું પણ ત્યારે વાત કરી હતી કે કોઈ પણ તંત્રને આપણે ઉષ્મા આપીએ, એટલે કે કોઈ તંત્ર ઉષ્મા મેળવે, તો કોઈ તંત્ર જો ઉષ્મા મેળવે તો એને આપણે ધન ગણીએ છીએ, અને કોઈ તંત્ર જો ઉષ્મા ગુમાવે તો એને કહેવાય ઋણ. એટલે આપણે એમ કહીશું તંત્ર ઉષ્મા મેળવે તો એને આપણે ગણીશું ધન, અને તંત્ર ઉષ્મા ગુમાવે તો એને કહેવાય ઋણ. તો આ 2 પોઈન્ટ પણ ધ્યાનમાં રાખવાના. લાસ્ટમાં આપણે ચર્ચા કરી હતી, પણ અહીંયા ફરીથી પોઈન્ટ આવ્યો છે એટલે આપણે એની વાત કરીએ. તો ઉષ્મા શું છે? તંત્ર વચ્ચે વિનિમય પામતી ઉષ્મા ઉર્જા. અને નોર્મલી આવું શું કામ થાય? તાપમાનના તફાવતને કારણે. અને એના સૂત્ર આપણે લખી શકીએ છીએ Q = NC ડેલ્ટા ટી. અને તંત્ર ઉષ્મા મેળવે તો ધન અને ગુમાવે તો ઋણ આપણે લખી શકીએ. ત્યારબાદ બીજો જેવો કન્સેપ્ટ છે આપણી પાસે કાર્ય. તો કાર્ય શું છે? તો કે 2 તંત્ર વચ્ચે જે યાંત્રિક ઉર્જાનો વિનિમય થાય, ઉષ્મા માટે ઉષ્મા ઉર્જાનો વિનિમય થવો જોઈએ, અને 2 તંત્ર વચ્ચે યાંત્રિક ઉર્જાનો વિનિમય થાય તો એને આપણે કહેશું કાર્ય. 2 તંત્ર વચ્ચે વિનિમય
पामती यांत्रिक ऊर्जा ने कार्य कहे छे। तो हवे कार्यनुं आपणे समीकरण मेळवવું હોય तो नॉर्मली कार्यनुं समीकरण W એ આપણે શું લખીએ છીએ? તો કાર્યનું સમીકરણ નોર્મલી આપણે કહેતા હોઈએ છીએ કે બળ ગુણ્યા સ્થાનાંતર. માનો કે એ દરમિયાન જે પણ એને સ્થાનાંતર કર્યું છે એ ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર કર્યું છે, એ દરમિયાન જે બળ લાગે છે એને આપણે લખી દઈએ એફ ડેલ્ટા એક્સ. તો કાર્યનું સમીકરણ આપણે શું લખી શકીએ? W ઇઝ ઇક્વલ ટુ એફ ડેલ્ટા એક્સ બળ ગુણ્યા સ્થાનાંતર. સ્થાનાંતર કેટલું લીધું? ડેલ્ટા એક્સ, અને એફ છે બળ લાગે છે તે. ત્યારબાદ આપણને એ પણ ખબર છે કે બળ જે છે એને દબાણના છેદમાં દબાણ ગુણ્યા ક્ષેત્રફળ પણ લખી શકીએ. તો બળ જે છે એને આપણે લખી શકીએ P ઇન્ટુ એ, કારણ કે દબાણ બરાબર એફના છેદમાં એ લખાય, તો તેના પરથી એફ ઇઝ ઇક્વલ ટુ P ઇન્ટુ એ. તો એફ ઇઝ ઇક્વલ ટુ P ઇન્ટુ એ દબાણ ગુણ્યા ક્ષેત્રફળ ઇન્ટુ ડેલ્ટા એક્સ આમ લખી શકાય, જ્યાં દબાણ બરાબર એફ પોન એ પરથી એફ ઇઝ ઇક્વલ ટુ P ઇન્ટુ એ લખ્યું આપણે. ત્યારબાદ આટલા ભાગને જો ખાસ ક્ષેત્રફળ ગુણ્યા સ્થાનાંતર અથવા તો ક્ષેત્રફળ ગુણ્યા એક પ્રકારનું અંતર, જેને કહેવાય કદ. પણ અહીંયા સ્થાનાંતર સૂક્ષ્મ લીધું છે, તો કદમાં થતો ફેરફાર આપણે લઈએ ડેલ્ટા વી. તો આ જે મળે એને કહેશું કાર્ય. તો થર્મોડાયનેમિક્સમાં આપણે જે કાર્યનું સમીકરણ વાત કરવાની છે, એ કાર્યનું સમીકરણ આપણે દબાણ અને કદના સંદર્ભમાં લેવાનું છે. આપણે યાંત્રિકમાં બળ અને સ્થાનાંતર લેતા, અહીંયા આપણે લેવાનું છે દબાણ અને કદનો ગુણાકાર. એટલે અહીંયા કાર્ય જે થશે W ઇઝ ઇક્વલ ટુ P ડેલ્ટા વી સ્વરૂપે આપણે લખી શકીએ. તો કાર્યનું સમીકરણ ધ્યાનમાં રાખજો, P ડેલ્ટા વી સ્વરૂપે લખી શકાય. અહીંયા પણ પહેલાંની જેમ જ ઉપર જેમ આપણે ઉષ્મા ધન મેળવે તો ધન, ગુમાવે તો ઋણ આપણે કરતા, અહીંયા પણ આપણે ધન અને ઋણ આપણે કહેવું પડશે. તો લાસ્ટ આપણે વાત કરી હતી કે તંત્ર વડે કાર્ય થાય તો શું કહેવાનું? ધન. અને તંત્ર પર કાર્ય થાય તો શું કહેવાનું? ઋણ. એટલે તંત્ર વડે કાર્ય થાય તો એને કહેશું ધન, અને તંત્ર પર કાર્ય થાય તો એને કહેશું આપણે ઋણ. શું કામ ધન અને ઋણ છે? કેમિસ્ટ્રી કરતાં ઉલટું થાય છે, એની વાત આપણે લાસ્ટ લેક્ચરમાં કરી હતી, અહીંયા ફરીથી વાત નથી કરતો. બરાબર? તો હવે ધ્યાનમાં રાખજો ખાસ મહત્વનો પોઈન્ટ, ઉષ્મા અને કાર્ય આ બંને રાશિઓ એવી છે જે માર્ગ પર આધાર રાખે છે, એટલે કે પથ પર આધાર રાખે છે. તમે કયા માર્ગે કેવી રીતે તમે એક ઉષ્મા અવસ્થામાંથી બીજી ઉષ્મા અવસ્થામાં ગયા, તંત્રની ઉષ્મા બદલાણી એ કયા માર્ગે બદલી તે માર્ગ ઉપર આધાર રાખે છે. કોણ? ઉષ્મા અને કાર્ય પણ. તો અહીંયા ખાસ મહત્વનો પોઈન્ટ છે, નોટ કરજો, તમારે જરૂર પડશે. આ બંને રાશિઓ જે છે માર્ગ પર આધારિત છે. તો અહીંયા હું લખી દઉં છું, માર્ગ પર આધારિત છે. કાર્ય પણ માર્ગ પર આધારિત છે. એટલે એમણે જે પસંદ કરેલો માર્ગ જે છે, કયા રસ્તેથી કયા માર્ગે કેવી રીતે એ અવસ્થા બદલાણી, કેવી રીતે કાર્ય કર્યું, એ ઇમ્પોર્ટન્ટ છે. એટલે એ માર્ગ ઉપર આધારિત છે, આપણે એવું કહી શકાય. બરાબર? ત્યારબાદ આવો ત્રીજો જ કન્સેપ્ટ છે આંતરિક ઉર્જા. આ પણ ખાસ મહત્વનો પોઈન્ટ છે. આંતરિક ઉર્જા, જેને ઘણી જગ્યાએ તમે ડેલ્ટા યુ વડે લખો છો, યુ વડે પણ લખી શકો, અથવા તો ડેલ્ટા ઈ ઇન્ટરનલ પણ કહી શકો, અથવા ખાલી ઈ ઇન્ટરનલ પણ કહી શકો. એટલે અહીંયા હું બે રીતે બતાવું, જે પણ તમને કમ્ફર્ટેબલ લાગે તે યુ અથવા ઈ ઇન્ટરનલ. ઈ ઇન્ટરનલ એનો મતલબ આંતરિક ઉર્જા. એટલે તમારે જે લખવું હોય તે લખી શકાય છે. ઘણી બુકમાં ઈ ઇન્ટરનલ આપ્યું છે, તો ઘણી બુકમાં યુ આપેલું છે. આંતરિક ઉર્જા યુ અથવા તો ઈ ઇન્ટરનલ. ઓકે, આંતરિક ઉર્જા છે શું? તો આંતરિક ઉર્જા એ બીજું કંઈ નહીં, એને સિમ્પલ ટર્મ્સમાં જો આપણે વાત કરવી હોય તો આંતરિક ઉર્જા એ તંત્રમાં એક પ્રકારની ઉર્જા સંગ્રહ થયેલી છે તે. તો તંત્ર પાસે કઈ ઉર્જા હોય? તો તંત્ર પાસે હોય ગતિ ઉર્જા, તંત્ર પાસે હોય સ્થિતિ ઉર્જા. તો તંત્ર પાસે આ જે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા જે છે એનો સરવાળો એટલે તંત્રની આંતરિક ઉર્જા. ધ્યાનમાં રાખજો, ફક્ત ગતિ ઉર્જા નહીં,
ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા આ બંનેનો સરવાળો જે આપણે કરીએ એને આપણે આંતરિક ઉર્જા કહી શકીએ. તો આ કેસમાં તમારે જો કેવું હોય આંતરિક ઉર્જા એટલે તંત્રની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો. એટલે આંતરિક ઉર્જા. પણ આ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો અમુક સ્પેશિયલ કન્ડિશનોમાં કરવામાં આવે છે. કેવી રીતે? તો કે જે તમે તંત્ર પસંદ કર્યું હોય, હકીકતમાં તમને ખ્યાલ છે કે આંતરિક ઉર્જા છે એ સ્થૂળ રાશિ છે, માઇક્રોસ્કોપિક છે. તો એના માટે તમે જે તંત્ર પસંદ કર્યું છે એ તંત્ર એ જેનું દ્રવ્યમાન કેન્દ્ર, તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર જે નિર્દેશ ફ્રેમની સાપેક્ષે સ્થિર હોય તે નિર્દેશ ફ્રેમને અનુલક્ષીને તંત્રની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા આપણે લેવાની છે. ધ્યાનથી સમજો શું કહેવા માંગુ છું. તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર એ જે બિંદુની અથવા તો જેની સાપેક્ષે સ્થિર હોય તે નિર્દેશ ફ્રેમને અનુલક્ષીને તંત્રની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા એટલે આંતરિક ઉર્જા. તો અહીંયા હું ખાસ કેવું કહી શકું અહીંયા, એટલે આ પોઈન્ટ ખાસ એમાં મેન્શન કરવો જરૂરી છે કે તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર જેની સાપેક્ષે સ્થિર હોય તેવી નિર્દેશ ફ્રેમ ને અનુલક્ષીને મળતી ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો. બરાબર, આ રીતે આપણે લઈ શકીએ. ઘણી વખત તમે એવું પણ કહો છો કે તંત્ર, માનો કે એના જે અણુ આવેલા હોય એ આંતરક્રિયા ન કરતા હોય, તો આંતરક્રિયાને તમે અવગણી દો, એટલે કે તમે એક પ્રકારની સ્થિતિ ઉર્જાને અવગણી. તો એવા કેસમાં તમે ગતિ ઉર્જાને પણ આંતરિક ઉર્જા કહી શકો છો, પણ કન્ડિશન સમજો. ત્યાં તમે તંત્રની જે આંતરક્રિયા છે એને અવગણો, તો એ જો ન અવગણો તો સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો આપણે લેવો પડે. પણ જો એની આંતરક્રિયાને તમે અવગણી દો તો ફક્ત ગતિ ઉર્જા એ તંત્રની સ્થિતિ ઉર્જા, એ તંત્રની ગતિ ઉર્જા એ તંત્રની આંતરિક ઉર્જા બની શકે. તો આ એક પોઈન્ટ ધ્યાનમાં રાખવાનો છે. ત્યારબાદ આંતરિક ઉર્જા છે એ પથ પર આધાર રાખતું નથી, એટલે કે માર્ગ પર આધારિત નથી. ઉષ્મા અને કાર્ય એ બંને માર્ગ પર આધારિત છે, જ્યારે આંતરિક ઉર્જા માર્ગ પર આધારિત નથી. એ ફક્ત તમે ક્યાં હતા અને ક્યાં છેલ્લે છો, એનો મતલબ કે પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા, આ બંને બિંદુઓ પર આધાર રાખે છે. તમે પ્રારંભિક અવસ્થાથી અંતિમ અવસ્થા પર કેવી રીતે ગયા, કયા માર્ગે ગયા, તમારો ઇતિહાસ શું હતો, કોઈ ડિપેન્ડ નથી કરતો. ફક્ત તમે હતા ક્યાં અને છેલ્લે પહોંચ્યા ક્યાં. માર્ગ કોઈ પણ હોઈ શકે, તેના પર આધારિત રાખતું નથી. એટલે આ ખાસ ધ્યાનમાં રાખજો, આંતરિક ઉર્જા માર્ગ પર આધારિત નથી. એટલે અહીંયા જે પોઈન્ટ આપણે લખ્યો છે એ ધ્યાનમાં રાખજો. આના આધારે એમસી ઘણા આવી શકે છે. આંતરિક ઉર્જા તેમણે પસંદ કરેલ, તેમણે એટલે વાયુની વાત કરું છું, વાયુના અણુઓએ પસંદ કરેલ માર્ગ પર આધારિત નથી. તો કોની ઉપર આધારિત છે? ફક્ત પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર આધારિત છે, માર્ગ પર નહીં. જ્યારે ઉષ્મા અને કાર્ય એ માર્ગ પર આધારિત છે, આંતરિક ઉર્જા એ માર્ગ પર આધારિત નથી. બરાબર, તો આ એક પણ ધ્યાનમાં રાખવાનું છે. હવે તંત્રની જે આંતરિક ઉર્જા છે એને આપણે કેવી રીતે મેળવી શકીએ, કેવી રીતે બદલી શકાય? તો કે હકીકતમાં તંત્રની આંતરિક ઉર્જા એ તાપમાન સાથે સંકળાયેલી છે. તાપમાન વધે તો આંતરિક ઉર્જા વધે, તાપમાન ઘટે તો આંતરિક ઉર્જા ઘટે. તમને યાદ હોય, તમે વાયુનો ગતિવાદ જે ચેપ્ટર ભણ્યા એમાં તમે આંતરિક ઉર્જાનું આવું એક સમીકરણ તારવ્યું હતું. આંતરિક ઉર્જા U =
म्यू एफ आर टी बाय 2, જ્યાં એફ છે મુક્તતાના અંશો, તમે મુક્તતાના અંશો ડિગ્રી ઓફ ફ્રીડમ જોયું હતું, ટી તાપમાન, મ્યુ મોલની સંખ્યા, આર વાયુનો અચળાંક 2 છે. તો એનો મતલબ આ આંતરિક ઉર્જાનું સમીકરણ છે. તો જેમ તાપમાન વધે તેમ આંતરિક ઉર્જા વધે, તો આના પરથી તમે એમ કહી શકો કે યુ ઇઝ પ્રપોર્શનલ ટુ ટી. તો આંતરિક ઉર્જા છે તાપમાન પર આધારિત છે. તો જેમ તાપમાન વધશે તેમ આંતરિક ઉર્જા વધશે, જેમ તાપમાન ઘટશે તેમ આંતરિક ઉર્જા ઘટશે. તો આ સમીકરણ પરથી આપણે આંતરિક ઉર્જા મેળવી શકીએ છીએ, બરાબર. પણ આંતરિક ઉર્જાનો મારે ફેરફાર કરવો હોય તો કેવી રીતે થાય? તો આંતરિક ઉર્જાનો ફેરફાર એ ઉષ્માની આપલેની મદદથી પણ થઈ શકે, લેવડ દેવડથી ઉષ્માની, અને કાર્યની મદદથી પણ થઈ શકે. તમે તંત્ર પર કાર્ય કરો તો પણ આંતરિક ઉર્જામાં ફેરફાર થાય, તમે તંત્રને ઉષ્મા આપો અથવા મેળવો તો પણ તેના ઉપર આંતરિક ઉર્જામાં ફેરફાર એમાં જોવા મળશે. કેવી રીતે? એક એક્ઝામ્પલથી સમજીએ. માની લો કે તમારી પાસે એક આ વાયુ પાત્ર છે, એક આ વાયુ પાત્ર છે ને એમાં આ રીતે કોઈ એક વાયુ ભરેલો છે, ઓકે. અને અહીંયા એક પિસ્ટન રાખવામાં આવેલું છે, ઘર્ષણ રહિત ગતિ કરી શકે તેવું એક આપણે અહીંયા પિસ્ટન રાખેલું છે, ઓકે. તો આપણે બે રીતે જોઈએ આપણે શું થાય. પહેલી રીત, માની લો કે મેં અહીંયા કોઈ બર્નર મૂક્યું છે અને બર્નરની મદદથી આ વાયુને હું ગરમ કરું છું, તો થાય શું? બર્નરની મદદથી વાયુને ગરમ કરવાથી વાયુ તાપમાન મેળવશે. એનું તાપમાન વધવાની સાથે સાથે એનું પ્રસરણ થશે, એટલે કદ વધશે. એટલે થશે શું? આ પિસ્ટન ઉપર તરફ ધકેલાશે. તો હું એમ કહી શકું કે આ વાયુ તાપમાન મેળવે છે, તો વાયુનું તાપમાન વધ્યું. તો વાયુનું તાપમાન વધે તો એમ કહી શકું તંત્રની આંતરિક ઉર્જા વધી, એટલે કે આંતરિક ઉર્જામાં ફેરફાર થયો. તો એનો મતલબ કે અહીંયાથી ઉષ્મા આપણે આપીએ તો ઉષ્મા અહીંયા વધારેથી ઓછા તરફ વહન પામી. એટલે જો અહીંયા ઉષ્મા વધારે છે તો વધારેથી ઓછા તરફ ઉષ્માનું વહન થયું. તમે હકીકત બર્નર રાખ્યુંનો મતલબ શું છે? ઉષ્મા આપી તો ઉષ્મા વધારેથી ઓછા તરફ ગતિ કરી અને તંત્રને ઉર્જા આપી. કઈ મળી? આંતરિક ઉર્જા, બરોબર. તો આ રીતે તમે આંતરિક ઉર્જા વધારી શકો છો. આ ઘટનાને ઉલટું પણ કરી શકો. અહીંયા માનો કે નીચે કોઈ ઠંડુ તાપમાન ધરાવતું પદાર્થ મૂક્યો, માનો કે કોઈ બરફના ટુકડાઓ મૂકી દીધા હોત, તો હવે વાયુ પાસે ઉષ્મા વધારે હોત, વાયુનું તાપમાન વધારે હોત અને બરફનું તાપમાન ઓછું હોત, તો ઉષ્મા વાયુથી લઈ અને ક્યાં સુધી આવત? બરફ સુધી આવત. તો તંત્રનું તાપમાન ઘટે, અને તંત્રનું તાપમાન ઘટે તો આંતરિક ઉર્જા પણ ઘટે. તો આ રીતે પણ ઉષ્માની આપલે કરીને, ઉષ્મા આપો અથવા તો ઉષ્મા પાછી ખેંચી લો તેની પાસેથી, તો બંને રીતે તમે તાપમાન વધારો છો અથવા તો ઘટાડો છો, તો એના આધારે આંતરિક ઉર્જામાં ફેરફાર થઈ શકે. તો આંતરિક ઉર્જાનો ફેરફાર ઉષ્માની આપલે કરીને થઈ શકે. બીજું આપણે વાત કરીએ કાર્યની મદદથી. તો કાર્યની મદદથી કેવી રીતે? માનો કે અહીંયાથી પિસ્ટન ઉપર હું કોઈ ધક્કો લગાવું છું, જેની મદદથી કંઈક કાર્ય થશે. કારણ કે ધક્કો લગાવો એટલે એક પ્રકારનું બળ આપ્યું હોય અને બળ આપવાની મદદથી એમને કંઈક સ્થાનાંતર કરશે ડેલ્ટા એક્સ, તો કાર્ય થશે. તો એનો મતલબ શું થયો? હું તંત્ર ઉપર ધક્કો મારું, પિસ્ટનને ધક્કો મારું, તો મેં એક કાર્ય કર્યું, જેના પરિણામે શું થશે? આ પિસ્ટન નીચે તરફ જશે, વાયુનું સંકોચન થશે. વાયુનું સંકોચન થાય એટલે શું થાય? એનું તાપમાન વધે, એટલે ફરી પાછી આંતરિક ઉર્જા વધી. તો વાયુનું સંકોચન કર્યું કેવી રીતે? કાર્ય કરીને. તો એવી રીતે પણ આપણે આંતરિક ઉર્જામાં ફેરફાર કરી શકીએ છીએ. ઉલટું પણ કરી શકીએ. આ કાર્ય ઉપર તરફ, એટલે પિસ્ટનને ઉપર તરફ ખેંચો, તો પિસ્ટનને ઉપર તરફ ખેંચીએ તો એવા સંજોગમાં વાયુનું પ્રસરણ થશે. વાયુનું પ્રસરણ થાય એ દરમિયાન તાપમાન ઘટે, અને તાપમાન ઘટે તો આંતરિક ઉર્જાનો ફેરફાર પણ થાય. તો બંને રીતે તમે લઈ શકો છો. આનો મતલબ એવો કે ઉષ્મા અને કાર્યની મદદથી તમે આંતરિક ઉર્જાનો ફેરફાર કરી શકો છો. તો આજે 3 પોઈન્ટ જે આપણે જોયા, ઉષ્મા, કાર્ય અને આંતરિક ઉર્જા, જે આ રીતે બધી રીતે મહત્વના છે, પણ આ 3 નિયમને સાંકળતો જે નિયમ છે, 3 ઘટના રાશિઓ આપણે લઈએ એમને સાંકળતો નિયમ એટલે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ. આ ધ્યાન રાખજો. ત્યારબાદ જેવી રીતે અહીંયા તંત્ર ઉષ્મા ગુમાવે તો ધન,
तंत्र उष्मा मेळवे तो धन, गुमावे तो ऋण, तंत्र वडे कार्य थाय तो धन, तंत्र पर कार्य थाय तो ऋण लई शके। एवी ज रीते अहींया पण तमे कही शको तंत्रनुं तापमान वधे, तंत्रनुं तापमान वधे। तंत्रनुं तापमान क्यारे वधे तो के एनुं संकोचन थाय त्यारे, એટલે અહીંયા આપણે કહેશું ઉષ્મીય સંકોચન થવું, કમ્પ્રેશન થવું, ઇંગ્લિશમાં એને કહેવાય કમ્પ્રેશન થયું। તો તંત્રનું તાપમાન વધે તો શું થાય? આંતરિક ઉર્જા વધે। તો આ કેસમાં આપણે એમ કહી શકીએ આંતરિક ઉર્જા વધે। એવી રીતે તંત્રનું તાપમાન ઘટે, તંત્રનું તાપમાન ઘટે ક્યારે ઘટે? તો કે ઉષ્મીય પ્રસરણ થાય। અહીંયા સંકોચન થાય, નીચે પ્રસરણ થાય। પ્રસરણ થવું એટલે એક્સપાન્ડ થવું, એક્સપાન્શન થવું, અને સંકોચન થવું એનો મતલબ કમ્પ્રેસ થવું। તો આ દરમિયાન શું થશે? આંતરિક ઉર્જા ઘટશે। તો અહીંયા આપણે એમ કહી શકીએ આંતરિક ઉર્જા ઘટે। તો આ ત્રણ જે રાશિઓ છે એ ખાસ આપણે ધ્યાનમાં રાખવાની છે, કાર્ય, ઉષ્મા કાર્ય અને આંતરિક ઉર્જા। ત્યારબાદ વાત કરીએ થર્મોડાયનેમિક્સનો પ્રથમ ક્રમનો નિયમ। થર્મોડાયનેમિક્સનો પ્રથમ ક્રમનો નિયમ એ આગળ આપણે જોયું હમણાં એ પ્રમાણે ઉષ્મા, કાર્ય અને આંતરિક ઉર્જા આ ત્રણ વચ્ચે સંબંધ દર્શાવતો નિયમ છે। તો હવે આ નિયમને કેવી રીતે રજૂ કરવામાં આવે છે? તો એક સિમ્પલ લોજિકલ ઉદાહરણથી તમને સમજાવી દઉં કે નિયમ એકદમ સિમ્પલ છે, નિયમ અઘરો નથી। નિયમ કહેવા શું માંગે છે? એક સિમ્પલ ઉદાહરણ તમને આપું કે માની લો કે તમે રોજિંદા જીવનમાં કંઈક ને કંઈક ખોરાક લો છો, સવાર બપોર સાંજે ગમે ત્યારે તમે દિવસમાં જમતા હોય કંઈક ને કંઈક, 2 રોટલી 4 રોટલી જે પણ જમતા હોય, બરાબર? તો હવે એ તમે જે લો છો એ પ્રકારની શું છે? ઉર્જા છે એક પ્રકારની। માનો કોઈનો 3 રોટલીનો ખોરાક છે તો 3 રોટલી એ રોજે ખાય છે, બરાબર? એક ટાઈમે 3 રોટલી ખાય છે તો 3 રોટલી એ એક પ્રકારની ઉર્જા લે છે એમ કહી શકાય। પણ હવે એ આખા દિવસમાં જે કાર્ય કરતો હશે એ કાર્ય 2 રોટલીનું માન કરી શકે છે, એટલે 2 રોટલીને સમતુલ્ય જો ઉર્જા મળતી હોય તેટલું કાર્ય કરી શકે, બાકીનું કાર્ય કરતો નથી। તો થાય શું? તો આપણે ઉર્જા તો 3 રોટલીને સમતુલ્ય આપી, આપણે 3 રોટલી ખાધી, પણ એમાં કાર્ય તો 2નું જ કર્યું, તો 1 રોટલીની ઉર્જા ક્યાં જાય? તો 1 રોટલીની જે ઉર્જા જે છે એ સંગ્રહ પામે આપણા શરીરમાં ચરબી સ્વરૂપે। તો સેમ ટુ સેમ અહીંયા પણ એવું થાય છે, તમે તંત્રને કોઈ ઉષ્મા આપો, એક પ્રકારની ઉર્જા છે, તો એ આપવાથી શું થાય? એ એમાંથી થોડુંક કાર્ય કરશે અને બાકીની જે ઉર્જા વધશે તેનો આંતરિક ઉર્જા સ્વરૂપે સંગ્રહ કરશે। તો સિમ્પલ લોજિકલ નિયમ છે કે તમે જેટલી ઉર્જા આપી, માનો કે હું તમને 200 રૂપિયા આપું છું, તો 200 રૂપિયામાંથી તમે રોજે 100 રૂપિયા વાપરો છો અને 100 રૂપિયા તમારી પાસે સેવિંગ થાય છે, તો એ સેવિંગ એ તમારી બચત થઈ ગઈ। તો એક્ઝામ્પલ ઘણી બધી રીતે આપી શકો તમે। ટૂંકમાં જે ઉર્જા મળે છે એમાંથી થોડીક વપરાય છે કાર્ય સ્વરૂપે, બાકીની સંગ્રહ થાય છે, જેને આપણે કહેવાય થર્મોડાયનેમિક્સનો પ્રથમ ક્રમનો નિયમ। તો જે પણ આપણે ઉષ્મા આપીએ છીએ એને આપણે ક્યુ વડે લખીએ છીએ। હું એનો ફેરફાર લખું છું ડેલ્ટા ક્યુ, આટલી ઉષ્મા આપણે આપી, એમાંથી શું થશે? થોડુંક કાર્યમાં રૂપાંતર થશે, એટલે ડેલ્ટા ડબલ્યુ। જેટલી ઉષ્મા આપી એમાંથી થોડુંક કાર્યમાં રૂપાંતર થશે અને બાકીની ઉર્જા એ આંતરિક ઉર્જાના ફેરફાર સ્વરૂપે, એટલે ડેલ્ટા યુ પણ લખી શકો અથવા ડેલ્ટા ઈ ઇન્ટરનલ પણ લખી શકો। તો આ જે નિયમ જે છે એ નિયમને કહેવાય થર્મોડાયનેમિક્સનો પ્રથમ ક્રમનો નિયમ। એકદમ સિમ્પલ છે, જે પણ ઉર્જા આપીએ એમાંથી થોડુંક કાર્ય અને થોડુંક આંતરિક ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય। તો અહીંયા ડેલ્ટા ક્યુ શું છે? તંત્રને આપેલ ઉષ્મા, ડેલ્ટા ડબલ્યુ તંત્ર વડે પરિસર પર થયેલું કાર્ય। તો તંત્ર
પરિસર પર થયેલું કાર્ય આપણે કહી શકાય, અથવા તો તંત્ર પર તંત્ર વડે થયેલું કાર્ય એમ કહી શકાય. તો પરિસર પર થયેલું કાર્ય તમે એવું લખો તો પણ ચાલે, અથવા તો તંત્ર વડે થયેલું કાર્ય એવું લખો તો પણ ચાલે. બંને રીતે લખી શકો. એટલે તંત્ર દ્વારા, તો તંત્ર વડે પરિસર પર થયેલ કાર્ય, અથવા તો ખાલી તમે એમ પણ લખ્યું તંત્ર વડે થયેલ કાર્ય. ઓકે, એટલે તંત્ર વડે પરિસર પર થયેલ કાર્ય જે છે એને આપણે શું લખશું? ડેલ્ટા ડબલ્યુ. ડેલ્ટા યુ શું છે? આંતરિક ઉર્જા અથવા આંતરિક ઉર્જાનો ફેરફાર. તો આ જે નિયમ છે એ નિયમને આપણે કહીશું થર્મોડાયનેમિક્સનો પ્રથમ ક્રમનો નિયમ. તો આ નિયમનો આપણે ઉપયોગ કરવાનો છે, જેમાં ડેલ્ટા ડબલ્યુની જગ્યાએ તમે પી ડેલ્ટા વી પણ લખી શકો છો. તો આ નિયમને તમે આમ પણ લખી શકો છો, ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ પી ડેલ્ટા વી પ્લસ ડેલ્ટા યુ. આ રીતે પણ આપણે લખી શકીએ. જો કોઈ આપણે તંત્ર એવું લઈએ કે કોઈ પણ નળાકાર પાત્રમાં આપણે ઉષ્મા ભરેલી છે અને એ ઉષ્માનું આપણે પ્રસરણ કરાવવાનું છે અથવા સંકોચન કરાવીએ, તો આપણે ઉષ્મા આપતા હોય તો પ્રસરણ થશે અને મેળવતા હોય તો સંકોચન થાય. આપણે અહીંયા ઉષ્મા આપીએ છીએ તો શું થશે? એનું પ્રસરણ થાય. પણ એ દરમિયાન જો તાપમાન અચળ રહેતું હોય તો એ પ્રક્રિયાને કહેવાય સમતાપી પ્રક્રિયા. એ દરમિયાન તાપમાન અચળ રહેતું હોય તો એને કહેવાય સમતાપી પ્રક્રિયા. એટલે આપણે એમ કહીશું સમતાપી પ્રક્રિયા માટે, એટલે ક્યારે તાપમાન અચળ રહેતું હોય ત્યારે આપણે તાપમાન અચળ હોય તો એવી પ્રક્રિયાને કહેવાય સમતાપી પ્રક્રિયા. તો એવા સંજોગોમાં હું એમ કહી શકું ડેલ્ટા યુ ઇક્વલ ટુ 0. કેમ? તો કે આંતરિક ઉર્જામાં ફેરફાર કોના લીધે થાય? તાપમાનના કારણે. આંતરિક ઉર્જા તાપમાન પર આધારિત છે. આપણે હમણાં જોયું હતું, તાપમાન બદલાય તો આંતરિક ઉર્જામાં બદલાવ થશે, તાપમાન અચળ રહે તો આંતરિક ઉર્જામાં ફેરફાર થશે જ નહીં. એટલે કે શરૂઆતમાં જેટલી હતી એટલી અંતિમમાં, એટલે બેનો ફેરફાર લો તો ફેરફાર કેવો થઈ જાય? 0. આંતરિક ઉર્જાનો ફેરફાર 0. કોના માટે? સમતા પ્રક્રિયા માટે. તો એવા કેસમાં થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ હું આમ લખી શકું, ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ફક્ત પી ડેલ્ટા વી, અથવા તમે આમ ડેલ્ટા ડબલ્યુ પણ લખતા આમ પણ લખી શકો. તો આ રીતે પણ થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ લખી શકાય. ક્યારે? આ સમતાપી પ્રક્રિયા માટે છે. સમતાપી પ્રક્રિયામાં તમે જેટલી પણ ઉષ્મા આપશો એ દરેક ઉષ્માનું કાર્યમાં રૂપાંતર કરશે, સંગ્રહ નહીં થાય. એનો મતલબ કે અહીંયા આંતરિક ઉર્જામાં સંગ્રહ નહીં થાય. કારણ તો પ્રક્રિયા સમતાપી છે. એટલે ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ પી ડેલ્ટા વી. આને સમજવા માટે આપણે એક રિયલ લાઈફનું એક્ઝામ્પલ લઈએ. ફોર એક્ઝામ્પલ આપણે એક એક્ઝામ્પલ સમજીએ. દાખલા તરીકે ઉષ્મીય પ્રસરણમાં તમારે આવતું કે અવસ્થા બદલવી હોય. ફોર એક્ઝામ્પલ બરફનું પાણીમાં રૂપાંતર થવું હોય તો 0 ડિગ્રી સેલ્સિયસ બરફનું 0 ડિગ્રી સેલ્સિયસ પાણીમાં રૂપાંતર કરીએ, એ દરમિયાન અવસ્થા બદલાય છે, તાપમાન નથી બદલતું, તો એ પ્રક્રિયાનું સમતાપી પ્રક્રિયા કહીશું. એવી રીતે 100 ડિગ્રી સેલ્સિયસ પાણી છે, એનું 100 ડિગ્રી સેલ્સિયસ વરાળમાં રૂપાંતર કરું તો પણ તાપમાન 100નું 100 જ રહ્યું. એટલે એ પણ પ્રક્રિયા કેવી છે? સમતાપી પ્રક્રિયા છે. તો એના માટે વાત કરીએ. ફોર એક્ઝામ્પલ માની લો કે આપણી પાસે 1 ગ્રામ પાણી છે, એનું શેમાં રૂપાંતર કરવું છે? 1 ગ્રામ વરાળમાં. પાણીનું આપણે વરાળમાં રૂપાંતર કરવું છે, તાપમાન એનું જ રાખવાનું. એનો મતલબ કે આ 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને છે અને આ પણ કેટલાય છે? 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને છે. એટલે આપણે તાપમાન બદલતા નથી, એનો મતલબ કે આ પ્રક્રિયા કેવી હશે? સમતાપી પ્રક્રિયા છે. એટલે આપણે અવસ્થા બદલવી છે. ત્યારબાદ આ સમજવા માટે આપણે રાશિની જરૂર પડશે. જ્યારે આપણે અવસ્થા બદલતા હોઈએ ત્યારે ગુપ્ત ઉષ્માની જરૂર પડે. ત્યારનું સમીકરણ છે Q ઇઝ ઇક્વલ ટુ LM લખીએ. એમાં આવતી જે ઉષ્મા છે એને ગુપ્ત ઉષ્મા કહીએ. અહીંયા 1 મોલ માટે જ વાત કરું છું, એટલે LMમાં M બરાબર 1 થઈ જશે. એટલે આપણે લઈ શકીએ Lની કિંમત 1 થશે આપણી પાસે Q. તો આપણી પાસે જે Q આપી એના બરાબર હકીકતમાં આપણે LM લખીએ છીએ. અહીંયા મોલની વાત કરવાની છે, LN કહી દઉં. ત્યાં દળની વાત કરતા એટલે LM કહેતા. મોલની સંખ્યા એની કિંમત જો 1 હોય, એટલે જે પણ આપણે વાયુ લીધેલો છે, જે પણ પાણી લીધું છે એને આપણે 1 ગ્રામના કન્સિડર કરીએ. એનો મતલબ કે અહીંયા જે M લઈએ છીએ આપણે, માની લો ગ્રામમાં લીધું છે, તો એમની કિંમત આપણે 1 લઈએ તો વધ્યું શું? ફક્ત L. અને એ કઈ ગુપ્ત ઉષ્મા છે? તો બાષ્પાયન ગુપ્ત ઉષ્મા. બાષ્પાયન ગુપ્ત ઉષ્મા કેટલી હોય? 2256 જેટલી.
2256 બાષ્પયન ગુપ્ત ઉષ્મા, જેનો એકમ શું થશે અહીંયા? જૂલ પર ગ્રામ. 2256 જૂલ પર ગ્રામ થશે અહીંયા, બરાબર, કારણ કે અહીંયા આપણે ગ્રામમાં લીધું. કેજીમાં લો તો જૂલ પર કેજી પણ કહીશું, કોઈ ફરક નથી પડતો. તમે અહીંયા કેજીમાં લખી શકો. હું અહીંયા એસઆઈ એકમ જ લીધું છું, આપણે માની લઈએ તો જૂલ પર કેજી કહી દો, બરાબર. કેમ કે અહીંયા એમની કિંમત આપણે કેજીમાં લખતા હોઈએ, એમ કે એસમાં કરી દો તો એ મળશે 2256 બાષ્પાયન ગુપ્ત ઉષ્મા. ત્યારબાદ આપણી પાસે હવે શું જોઈશે આપણે? તો કે આપણે અહીંયા તાપમાન તો અચળ રાખ્યું છે, એનો મતલબ ડેલ્ટા યુ 0 હશે. તો હવે જોઈએ શું? પી ડેલ્ટા વી. તો પી એટલે વાતાવરણનું દબાણ. તો પીની કિંમત આપણને ખબર છે કેટલી હોય? 1.013 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર એક વાતાવરણ દબાણની કિંમત. ત્યારબાદ આપણે જરૂર પડશે કદમાં થતો ફેરફાર. કેટલો કદમાં ફેરફાર થયો હશે? તો કે આપણે જેટલું પાણી લીધું એ પાણીનું કદ, 1 ગ્રામ પાણીનું જો કદ લો તો એને આપણે 1 સેન્ટીમીટર ક્યુબ લખી શકીએ. અને એવી રીતે વરાળનું કદ લઈએ, 1 ગ્રામ વરાળનું કદ લો તો એ થાય 1671 સેન્ટીમીટર ક્યુબ. આવું તમે અંદાજે કોઈ વેલ્યુ લઈ શકો છો, પણ આ પરફેક્ટ વેલ્યુ છે 1671 સેન્ટીમીટર ક્યુબ. તો આના આધારે આપણે પી ડેલ્ટા વી જે કાર્ય છે પહેલાં કાર્ય મેળવી લઈએ. ડેલ્ટા ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ પી ડેલ્ટા વી. તો પી ડેલ્ટા વી કેટલું થશે આપણી પાસે અહીંયા? તો પી ડેલ્ટા વી આપણી પાસે થશે અહીંયા, પીની કિંમત છે 1.013 10⁵. ડેલ્ટા વી એટલે આનો ફેરફાર 1671 માઇનસ 1 એટલે 1670, બરોબર. અને સેન્ટીમીટર ક્યુબ છે એનું મીટરમાં ક્યુબમાં કન્વર્ટ કરી 10⁻6, બરોબર. તો આનું સાદુરૂપ આપો તો ડેલ્ટા ડબલ્યુ જે કાર્ય છે આપણને મળશે લગભગ 169.2 જૂલ, બરોબર. તો એનો મતલબ કે અહીંયા જે કાર્ય મળવું જોઈએ એ કેટલું કાર્ય મળ્યું? 169.2. તો આનો મતલબ શું થયો હશે? તો આનો મતલબ એવો થયો હશે કે અવસ્થા બદલાય, સમજો, અવસ્થા બદલાય એવા દરમિયાન તમે ડેલ્ટા યુ 0 નહીં લઈ શકો. કેમ? કારણ કે અવસ્થા બદલાણી એ દરમિયાન કંઈક ઉષ્મા એ આપણે વાયુને આપી, તાપમાન ભલે એઝ ઇટ ઇઝ રહ્યું. એટલે આ કન્સેપ્ટમાં અને પેલા કન્સેપ્ટમાં ધ્યાન રાખજો. આ કન્સેપ્ટ તમે ક્યારે યુઝ કરી શકો? એક જ અવસ્થામાં હોય ત્યારે. અવસ્થા બદલાઈ જાય, સમજો આ ખાસ, અવસ્થા બદલાઈ જાય તો અવસ્થા બદલવા માટે આપણે ઉષ્માની જરૂર પડે છે, એને સંગ્રહ થવાની જરૂર પડે છે. તો ઉષ્માનો સંગ્રહ કરશે. એટલે આ એક કન્ફ્યુઝનવાળો કેસ હતો, એટલે પ્રેક્ટિકલી આપણે લઈને સમજ્યા કે અહીંયા સમતા પ્રક્રિયા લીધી આપણે, તાપમાન અચળ તો ડેલ્ટા યુ બરાબર 0, તો એવા કેસમાં આપણે આવું લીધું. પણ આ દરમિયાન અવસ્થા એક જ હતી, અવસ્થા એક જ છે. આનો મતલબ અવસ્થા નહીં બદલાય ત્યારે તમે આવું લઈ શકો. એવા સંજોગોમાં જેટલું ઉષ્મા આપો એટલું જ કાર્ય થાય. વાયુ હોય તો વાયુ જ રહે, પાણી હોય તો પાણી, જે પણ છે એ કેસમાં આપણે અવસ્થા નહીં બદલાવી જોઈએ. પણ અવસ્થા બદલાય ત્યારે શું થાય? તેવા કેસમાં તમે હવે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ વાપરો. ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ડબલ્યુ પ્લસ ડેલ્ટા યુ. તો આના પરથી ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ આમ લખી શકું ડેલ્ટા ક્યુ માઇનસ ડેલ્ટા ડબલ્યુ. તો ડેલ્ટા ક્યુ કેટલું છે? 2256 માઇનસ ડેલ્ટા ડબલ્યુ 169.2. આનું સાદુરૂપ આપશો એટલે તમને મળશે 2086.8 જૂલ. તો આનો મતલબ શું થયો? તો આનો મતલબ એવો થયો કે અવસ્થા બદલાય, ખાસ કરીને પાણીનું વરાળમાં રૂપાંતર થાય એ દરમિયાન મોટાભાગની ઉર્જા જે છે એ વરાળમાં સંગ્રહ પામી જાય છે. એટલે તમે જોજો 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણી છે એના કરતાં 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વરાળ જે છે એ વધારે ગરમ હોય. વરાળથી વધારે નુકસાન થાય, ધ્યાનમાં રાખજો, કારણ કે વરાળ જે છે એ વધારે ઉષ્મા ધરાવે છે. પાણીની સરખામણીમાં વરાળ પાસે વધારે ઉષ્મા હોય. તો આ ઉષ્મા આવી ક્યાંથી? તો આપણે જે ઉષ્મા આપી એમાં થોડીક ઉષ્મા એને અવસ્થા બદલમાં વાપરી, બાકીની ઉષ્માનો શું કર્યું? એમણે સંગ્રહ કર્યો. એટલે આ કન્ફ્યુઝન ન થાય, જોજો ખાસ. આ ક્યારે વાપરવાનું? જ્યારે અવસ્થા બદલાય ત્યારે આંતરિક ઉર્જા મળશે આપણને, અને જ્યારે અવસ્થા ન બદલાય એવા સંજોગોમાં આંતરિક ઉર્જાનો ફેરફાર 0 થઈ જાય, એવા સંજોગોમાં આપણે ફક્ત P∆V લખી શકીએ. એટલે આ એક થોડોક કન્ફ્યુઝિંગ કરે એવો પોઈન્ટ છે, એટલે ધ્યાનમાં રાખજો. અવસ્થા ન બદલાય
तो डेल्टा ई 0 कर दो तो डेल्टा क्यू बराबर पी डेल्टा वी अथवा तो डेल्टा डबल्यू। पण जो अवस्था बदलाती हो, भले तापमान अचल रह्યું, अवस्था बदलाती हो त्यारे अमुक ऊर्जानो संग्रह करशे, कारण के अवस्था बदल्या बाद नवी अवस्थामां आवे छे, तो एना माटे ऊर्जानी जरूर एने पड़शे। अने मोटा भागनी ऊर्जा तमे जो ए वराळ पोतानी पासे संग्रह करी ले छे। तो आ एक कन्सेप्ट आपणे ध्यानमां राखवानो छे। त्यारबाद आनी साथे साथे एक बीजो पॉइंट पण तमे अहींया कही शको के अहींया तमे जे वात करी के आंतरिक ऊर्जानो फेरफार डेल्टा यू जे छे ए आपणे जोयुं तो के क्यू अने पी डेल्टा वी एटले के क्यू अने डेल्टा डबल्यू एटले कार्य अने उष्मा मार्ग पर आधारित नथी, आंतरिक ऊर्जा छे मार्ग पर आधारित छे। ए समजવું तो केवी रीते समजी शकाय। मान लो कि कोई तंत्र छे आपणी पासे, मान लो कि एक आ तंत्र छे, तंत्रमां कोई वायु भरेलो छे। शुरुआतमां एनी अवस्थामां एनुं दबाण P1 अने कद V1 छे। तमे हवे कोई पण एक प्रक्रिया करी अने एना परिणामे एनुं अंतिम दबाण P2 अने कद V2 थई जाय छे। तो दबाण P1 V1 मांथी P2 V2 घणी बधी रीते करी शकाय। सौथी पहेलो रस्तो, तमे दबाण अचल राखो पहेला, तो P1 V1 मांथी आपणे शुं कर्युं P1 V2। तो आ दरमियान आपणे शुं राख्युं दबाण अचल राख्युं, એટલે અહીંયા દબાણ અચળ છે આપણે એમ કહીશું। દબાણ અચળ રાખી P1 V1 માંથી P2 V2 કર્યું અને ત્યારબાદ હવે શું રાખશું કદ અચળ રાખશું। અહીંયા તો કદ અચળ રાખી હવે V2 એમનું લાવવા દઈએ એટલે દબાણ બદલાશે P2 V2। તો તમે P1 V1 માંથી P2 V2 જવા માટે पहला दबाण अचल राखो, पछी कद अचल राखो तो पण जई शको। अने बीजी रीत के P1 V1 छे तमारी पासे, एमां पहला कद अचल राख्यो। तो पहला मानो कि अहींया लईए आपणे कद अचल लईए पहला। तो एवा केसमां तमारी पासे अहींया आ थशे P2 V1, कारण के पहला कद अचल राख्युं तमे। हवे दबाण अचल राखी दो, तो हवे दबाण अचल राखो तो अहीं आपणे कही शकीए कद बदलाशे P2 V2। तो આવી રીતે તમે પહેલા દબાણ અચળ રાખો કે પછી રાખો, પહેલા કદ અચળ રાખો કે પછી કદ અચળ રાખો, કોઈ ફરક પડતો નથી। એટલે કે પ્રારંભિક અવસ્થા P1 V1 હતી, અંતિમ અવસ્થા P2 V2 થયું, તો તમે કોઈ પણ માર્ગે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જાઓ એનાથી કોઈ ફરક પડતો નથી। એટલે આપણે કહેતા હતા આંતરિક ઊર્જા છે માર્ગ પર આધારિત રાખતું નથી। ઉષ્મા અને કાર્ય એ માર્ગ પર આધાર રાખે, આંતરિક ઊર્જા એ કાર્ય પર આધાર માર્ગ પર આધાર રાખતું નથી। ઓકે, આ વસ્તુ ધ્યાનમાં રાખવાની ખાસ મહત્વનો નિયમ છે। શૂન્ય ક્રમનો નિયમ અને પ્રથમ ક્રમનો નિયમ આ બે ખાસ મહત્વના નિયમ છે। વચ્ચે આપણે એક પોઈન્ટ જોયો ઉષ્મા કાર્ય આંતરિક ઊર્જા, એના આધારે પણ સવાલ પૂછી શકાય, એટલે એ પણ પોઈન્ટ આપણે ધ્યાનમાં અહીંયા રાખવાનો છે।